મિત્રો તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા પ્રસાદી લેશે એના માટે ભજીયાનો લોટ બની રહ્યો છે મિત્રો. ગરમા ગરમ મિત્રો અહીંયા ફુલવડી ઉતરી રહી છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ કેવડા મોટા મિત્રો થાલામાં મિત્રો આ ફુલવડી બની રહી છે મિત્રો. લાઈવ ફુલવડી બનશે મિત્રો. આજ સાંજ માટે કારીગરો મિત્રો અહીંયા પહોંચી ગયા છે અને રસોડું મિત્રો એકદમ ધમધમી રહ્યું છે. આ જો મિત્રો ગરમા ગરમ ગોટા ઉતરી ગયા. આવા 3 મોટા મોટા ચૂલા મિત્રો અત્યારે લાઈવ ચાલુ છે. આ જો ફુલવડીના ભજીયા મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ મિત્રો ચૂલા ધમધમી રહ્યા છે. 3 કારીગરો મિત્રો લાઈવ ભજીયા બનાવી રહ્યા છે. તો વિડીયો મિત્રો સતત કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. સંપૂર્ણ માહિતી હું તમને આ કિચન એરિયાની આપવાનો છું. આ તો જોઈ શકો છો કે મિત્રો ચૂરમાના લાડવાનો મિત્રો આ ભૂકો મિત્રો તૈયાર થઈ ગયો છે. મશીન દ્વારા મિત્રો આ લાડવાનો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આવામાં મોટા મોટા મિત્રો અલગ અલગ ટોપમાં મિત્રો લાડવા માટે મિત્રો આ ભૂકો તૈયાર કરેલો છે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે મોટા મોટા ભાતના મિત્રો તપેલા મિત્રો અહીંયા અત્યારે તૈયાર થઈ ગયા છે. અને નવા પણ ભાત મિત્રો અહીંયા બફાઈ રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો મેગા કિચન એરિયામાં મિત્રો ભાત બફાઈ રહ્યા છે. આ સાંજની પ્રસાદી માટે મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો લોકો ઉમટી પડશે પ્રસાદી માટે. કથા જ્યારે મિત્રો પૂરી થશે ત્યારે હજારો ભાવિકો અહીંયા પ્રસાદી લેશે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે આ મારા કેમેરાની સ્ક્રીનમાં પણ મિત્રો આ તપેલું નથી આવતું. 10x10નું મિત્રો આ મોટું તપેલું છે જેમાં દાળ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો કે એક જ તપેલામાં મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો આમાં દાળ બની રહી છે મિત્રો. આ સાંજની પ્રસાદી માટે મિત્રો દાળ બની રહી છે. આજ છે પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનો પહેલો દિવસ મિત્રો. તમે જોઈ શકો છો કે રસોડા વિભાગ મિત્રો એકદમ ધમધમી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો કે સાંજની પ્રસાદી માટે મિત્રો વિશાળ તપેલામાં મિત્રો આ શાક બની રહ્યું છે મિત્રો. આ ચૂલો તમે જોઈ શકો છો કે આ ચૂલાના પણ મિત્રો મેં તમને દર્શન કરાવેલા હતા. અત્યારે સાંજની પ્રસાદી માટે મિત્રો શાક બફાઈ રહ્યું છે મિત્રો. લાખો લોકો મિત્રો આજે પ્રસાદી ગ્રહણ કરશે મિત્રો. તમે જોઈ શકો છો કે સ્વયંસેવક સભ્યો મિત્રો બધી સેવા આપી રહ્યા છે મિત્રો. મિત્રો આપણી સાથે છે પૂજ્ય શ્રી મોરારી બાપુના મેગા કિચન વિભાગના સભ્ય કિશોરભાઈ. તો આપણે થોડી માહિતી એમની પાસેથી લેશું. તો કિશોરભાઈ અત્યારે જે ભવ્ય રામકથાનો પ્રારંભ આજે થશે, આજે પહેલો દિવસ છે, તો આજે કેટલા લોકો પબ્લિક આજે પ્રસાદી લેશે? આજે પહેલાં તો બપોરમાં સમયે આપણે ભોજન હતું એમાં 4000થી 4200 માણસોએ પ્રસાદ લીધો. આજે પોથી યાત્રા હતી. હવે સાંજનું પાછું છે તો સાંજનું છે 10,000 માણસનું છે. આજે એક જ દિવસ સાંજે છે. પછી રોજ બપોરના 11થી 3 વાગ્યા લગીનો ભોજનનો સમય છે. એમાં અમારો ટાર્ગેટ કાલથી 20થી 25,000 માણસનો છે. પછી પરમ દિવસે રોજ થઈને અમારો 50,000 માણસ પ્લસનો ટાર્ગેટ છે. એમાં સવારે 3-4 હજાર માણસનો નાસ્તો છે. ચા 24 કલાક ચાલુ છે. જ્યારે માનું સવારે ચાલુ થઈ 9 વાગ્યા લગી રાતે ચા ચાલુ હોય છે. પછી રાત્રિ ભોજન બાપુના જે પરિવારમાંથી 3500 સભ્ય આવ્યા છે એમના ઉતારાની વ્યવસ્થા છે, એમના નાસ્તાની વ્યવસ્થા છે, એમનું રાત્રિનું ભોજન પણ અલગથી અમે વ્યવસ્થા કરીએ છીએ. પછી તમને અહીંના ભોજનમાં શું શું અમે લોકોને પીરસીએ છીએ. તો આજે અમે છે ને ગુંદી ગાંઠિયા બપોરે પીરસતા હતા. દાળ ભાત શાક રોટલી સંભારો છાશ. સાંજે અમે ફાળા લાપસી ભજીયા અને દાળ ભાત શાક ને રોટલીની રનિંગ હોય છે એ આપીએ છીએ. પછી રોજના અમારા મેનુ અલગ અલગ હોય છે, મીઠાઈ અને ફરસાણ. તો કાલે અમે મોહનથાળ આપશું, પરમ દિવસે લાડવા આપશું, એના પછી એક દિવસ રવો આપશું, એક દિવસ અમૃત પાક આપશું. હા, એટલે આ પ્રકારની રોજ મીઠાઈ ફરતી રહેશે, ફરસાણ ફરતું રહેશે. પછી આપ જોઈ રહ્યા છો કે આ 3000 સ્વયંસેવકો છે. એમાં રસોડા વિભાગ આવી ગયો, કાઉન્ટર વિભાગ આવી ગયો, બાપુનો જે મંડપ છે મંડપની અંદર નીચેના છે, પાર્કિંગ વ્યવસ્થા છે, ઓફિસ વ્યવસ્થા છે. આ બધી સમિતિઓના આપણે કાર્યકરો ભેગા કરી 3000 માણસો છે. કારણ કે આ નાનું કામ નથી, ભવ્યથી અતિ ભવ્ય છે. અને જે કંઈ આ સપ્તાહ બેઠી છે વૃદ્ધાશ્રમના લાભાર્થે બેઠી છે. સદભાવના વૃદ્ધાશ્રમ, પછી આપણે વૃક્ષારોપણ છે, પછી વૃદ્ધો બળદ છે, ગાયો કૂતરાઓ છે, આ બધાના લાભાર્થે છે. એટલે પબ્લિક અતિ ઉત્સાહથી
ઉમટી પડવાની છે અહીંયા. આજે અમને પહેલા દિવસે અમને ટાર્ગેટ ખાલી 2000 માણસનો હતો, એની જગ્યાએ 4200 માણસ જમ્યા બપોરે. સાંજનો ટાર્ગેટ અમારો 7 થી 8000નો હતો, તો એની જગ્યાએ અમે 12000નો અત્યારથી એની તૈયારી ચાલુ કરી દીધી. અને આપ જોઈ શકશો આ લોકોએ શૂટિંગ કરેલું જ છે, અત્યારે ભાત ને એ બધું બનવા માંડ્યું છે. તો આમાં અતિ ઉત્સાહ છે લોકોને. અને 12 વર્ષ પછી પૂજ્ય શ્રી મોરારી બાપુ રાજકોટ પધારશે તો એટલે એનો પ્લસ એક તો આ વૃદ્ધાશ્રમ અને બાપુ 12 વર્ષે અહીંયા પધાર્યા છે, એટલે બેવડો ઉત્સાહ છે. લોકો પણ એટલા આવશે. લોકો એટલા આવશે. અમારા ટાર્ગેટ 12 લોકો આવશે. અમારી ધારણા એવી છે કે અમે જે ટાર્ગેટ મૂક્યો છે એનાથી પ્લસ થાય, પણ અમે બધી પરિસ્થિતિને અમે પહોંચી વળવા માટે અમારો 3000 માણસની ટીમ છે ને સક્ષમ છે. અને 9 થી 10 દિવસમાં કેટલા લાખો લોકો પબ્લિક પ્રસાદ હવે અમારો 6 થી 7 લાખનો ટાર્ગેટ છે. 9 દિવસ 10 દિવસ 9 દિવસની અંદર એમાં સવારનું પ્રસાદી આવી ગઈ, ચા આવી ગઈ, ભોજન આવી ગયું, રાત્રિ ભોજન આવી ગયું. આ ટાર્ગેટ આપણે કાઉન્ટિંગ કરીએ તો 6 થી 7 લાખ માણસ પ્રસાદ લેશે. પછી ચા છે એ પ્રસાદ જ છે, સવારનો નાસ્તો છે એ પ્રસાદ જ છે, બપોરનું ભોજન છે એ પ્રસાદ જ છે, સાંજનું પ્રસાદ જ છે. આ બધું કાઉન્ટિંગ કરીએ તો 6 થી 7 લાખ માણસ પ્રસાદ લેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મેગા કિચન વિભાગની તમે બધી માહિતી આપી. અમારું તો અભાગ્ય છે કે અમને આ સેવાનો લાભ મળ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આમાં હજી એક કહી દઉં, આમાં આ બધું દાતાઓના થકી જ આવવાનું છે. ભાઈ મસાલા જે કહે છે તો અમારે કાં ભાઈ પીપી ભાઈ તમામ પ્રકારના મસાલાઓ એમને પૂરા પડ્યા છે. પછી એમાં ઘીના દાતા અલગ છે, તેલના દાતા અલગ છે, લોટના દાતા અલગ છે, ચોખાના દાતા અલગ છે. આ બધાના દાતાના સહયોગથી જ રસોડા સમિતિ મેગા કિચન આ લોકોના સહયોગથી આવેલું છે. 24 કલાક બધા સેવા આપે. 24 કલાક તન મન અને ધન 24 કલાક 3 વસ્તુ સતત ચાલુ. એટલે આ બધાના સહયોગથી જ આ શક્ય છે, બાકી શક્ય નથી. એમ દરેક માણસનો એની રીતે સહકાર છે આ કથાની અંદર. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધી સંપૂર્ણ માહિતી આપી કિચન વિભાગની. થેન્ક યુ. મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે રસોડાના સ્ટોર વિભાગમાંથી મિત્રો આ તેલના ડબ્બા મિત્રો કિચન વિભાગમાં પહોંચી રહ્યા છે. આ અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે મેગા કિચનનો સ્ટોર વિભાગ છે, જ્યાં અનાજ કરિયાણું ને તેલ ને બધું મૂકવામાં આવતું હોય છે. મિત્રો આ સ્વયંસેવક ભાઈઓ બધાય પૂરજોશથી મિત્રો મહેનત કરી રહ્યા છે. જેમ જેમ મિત્રો તેલની જરૂર પડે તેમ અહીંયાથી મિત્રો કિચન એરિયામાં પહોંચતું હોય છે. આ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મિત્રો તેલના ડબ્બા મિત્રો અહીંયા પડ્યા છે. પાછળ તમે જે જોઈ રહ્યા છો તે કાચું કરિયાણું છે મિત્રો, તેલ, મીઠું, મરચું ને લવિંગ કરિયાણું. આ વિભાગમાં મિત્રો સ્ટોર રૂમમાં મિત્રો બધા મસાલા રાખવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે ઉપર બધા તેમના નામ લખેલા છે. અને અહીંયા તે ઘીના મિત્રો શુદ્ધ ઘીના ડબ્બા મૂકવામાં આવેલા છે, પ્યોર ઘી લખેલું. મિત્રો જો જેમ જેમ આ સ્ટોક પૂરો થશે એમ મિત્રો નવો સ્ટોક મિત્રો આ સ્ટોર રૂમમાં મિત્રો પાછો લેવામાં આવશે. આ તમે જોઈ રહ્યા છો કે ઘઉંનો લોટ કે ચણાનો લોટ મિત્રો આ બાચકામાં પડ્યો છે. મિત્રો આ મિત્રો ચણાના લોટના મિત્રો મોટા મોટા બાચકા છે. મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ અહીંથી મિત્રો સ્ટોક પૂરો થતો જાય તેમ કિચન એરિયામાં પહોંચાડતા હોય છે. અને એવી જ રીતે સ્ટોક પાછો નવો ભરતા હોય છે. મિત્રો આ બાસમતી રાઈસ મિત્રો તમે જોઈ શકો છો કે આ જૂનવાણી બાસમતી રાઈસ છે, જીરા રાઈસ. આ પાછળ પણ મિત્રો તમે જોઈ શકો છો કે તનોના મોઢે મિત્રો અહીંયા કાચું કરિયાણું ને બધું પહોંચી રહ્યું છે. મિત્રો આમાં તમને દેખાડું મિત્રો શું છે. આ તુવેરદાળના મિત્રો ચેકિંગ છે. મિત્રો 30 કિલોના મિત્રો આ મિત્રો કટ્ટા અહીંયા પડેલા છે. મિત્રો સામે તમે જેમ જોઈ રહ્યા છો જે કિચન વિભાગમાં મિત્રો જેમ અનાજ કરિયાણાની જેમ જરૂર પડતી જાય એમ તેમ અહીંથી લોડ કરીને મિત્રો રસોડામાં પહોંચાડતા હોય છે. અને પાછો અહીંયા સ્ટોક પૂરો થાય તે પહેલાં મિત્રો અહીંયા નવો સ્ટોક અહીંયા પહોંચી જતો હોય છે. મિત્રો આપણે છે અત્યારે મેગા રસોડા વિભાગમાં. મિત્રો જો આમાં લખેલું છે ચોળી લખેલું છે. મિત્રો તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાની તૈયારીની હું આપવાનો છું. મિત્રો તમે જોઈ શકો છો કે કેવડી મોટી મોટી રોટલીઓ મિત્રો અહીંયા કારીગરો મિત્રો તૈયાર કરી રહ્યા છે. આ ચૂલો પણ મિત્રો મેં તમને અગાઉ વિડીયોમાં દેખાડ્યો હતો. અહીંયા રોટલીનો મિત્રો અહીંયા ચૂલો બનાવવામાં આવ્યો છે. આ શુદ્ધ ઘીની મિત્રો રોટલીઓ બની રહી છે. મિત્રો તમે જોઈ શકો છો કે કારીગરો બધા રોટલી વણી રહ્યા છે.
આ બાજુ પણ મિત્રો જો ગોરિંડા બનાવી રહ્યા છે ને અહીંથી આગળ રોટલી પાસ થતી હોય છે. આ ચાંદની પ્રસાદીની મિત્રો તડામાર તૈયારીઓ થઈ રહી છે મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી નિહાળતા રહેજો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી મોરારી બાપુના રામકથાનો થોડી જ વારમાં મિત્રો પ્રારંભ થવાનો છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ LED સ્ક્રીનમાં મિત્રો આ સ્પીચ તમે સાંભળી રહ્યા છો. હવે કાચનું ફ્રીજ રાખીને ડ્રેગન ફ્રૂટ ને લીચી નાખી આંગળી ગ્રેડ વોટર